માં ભગવતી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવ સુરત ખાતે પૂજ્ય શ્રી શરદ દાદાના અધ્યક્ષ સ્થાને ઉજવાયો। આજે સુરતમાં બડા ગણેશ ગુરુમાં સ્વર્ગીય કાંતાબેન દવેની પ્રેરણાથી માં ભગવતી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવ કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ પ્રસંગે આશીર્વાદ આપતા કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું કે સમાજને એક રાખવા માટે સમૂહ લગ્નની ખાસ જરૂર છે। ટ્રસ્ટના પ્રમુખ શ્રી જેબી જાની અને ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ દવેએ બંને મહાનુભાવોનું સન્માન અને સ્વાગત કર્યું હતું। મુંબઈથી અમદાવાદ સુધીના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ડોક્ટર હર્ષદભાઈ, નયનભાઈ દવે, પાર્થ દવે સહિત સ્વયંસેવકોએ મહેનત કરી હતી। સમૂહ લગ્નમાં 4 નવદંપતીઓને બધાએ આશીર્વાદ આપ્યા હતા। ખૂબ જ આનંદથી રંગે ચંગે ઉત્સવ ઉજવાયો હતો। પૂજ્ય શરદભાઈ વ્યાસ દ્વારા વિદ્વતાપૂર્ણ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આવતા વર્ષે સમૂહ લગ્નમાં ભોજન પ્રસાદ કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ તરફથી જાહેર કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ એડિટર પ્રકાશ પટેલ। मां भगवती सेवा चैरिटेबल ट्रस्ट द्वारा आयोजित द्वितीय समूह लग्न प्रसंगे समारंभना अध्यक्ष विश्ववंदनीय पूज्य शरद दादा, आ आयोजनना प्रमुख जेबी जानी, अमरा राजूभाई दवे, डायस पर बिराजेला सौ महानुभावों અને ખાસ કરીને મને વિશેષ આનંદ તો એ છે કે આજે પ્રજાસત્તાક દિને મિલિટરીના જવાનો બેઠા છે, એમને ખૂબ ખૂબ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ। હું ઘણી વખત એમ કહું છું કે આપણા ઇતિહાસને પૂજ્ય દાદાએ પણ હમણાં કલમથી મારી નાખવામાં આવ્યો, સમાજને કલમથી મારી નાખવામાં આવ્યો। ઇતિહાસ જ ઊંધો શીખવાયો સાહેબ। અને દાદાએ તો મધ્યકાલની વાત કરી, બહુ મૃદુ ભાષી અને સરળ દાદા છે, એટલે મારી પાસે મૃદુ ભાષા નથી અને અમારે શીખવી પણ નથી। પણ હું એમ કહું કે 1947 પછી આ દેશમાં સંસ્કૃતિનું સત્યાનાશ દિલ્હીમાં બેઠેલા સત્તાધીશોએ કર્યું છે। આ દેશનો ઊંધો ઇતિહાસ શીખ્યો છે માણસોએ। બાબર મહાન હતો ને અકબર મહાન હતો ને એને શું ખાડીમાં નાખવો આપણે? હા, રાણા પ્રતાપ કોણ હતો? પૃથ્વીસિંહ ચૌહાણ કોણ હતો? અરે વીર ભગતસિંહ કોણ હતો? એ શીખવવાની જરૂર હતી। ઘેટીઓ કાતવાથી આઝાદી આવી, તદ્દન ખોટી વાત છે। ઘેટીઓ કાતવાથી આ દેશમાં આઝાદી નથી આવી, ભગતસિંહના બલિદાનથી આ દેશને આઝાદી મળી છે સાહેબ। सुभाष चंद्र बोस ने कहा तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा। तो ये इतिहास सिखावવાની જરૂર હતી, એને બદલે આજે બેકાર ઇતિહાસો શીખવાયા। હા, અને એટલે હું ઘણી વખત કહું છું જ્યારે પણ જાહેરમાં આવું છું ત્યારે કે આ માઇકલ જેક્સનનો દેશ નથી। કાન ખોલ કે સુન લે, આ માઇકલ જેક્સનનો દેશ નથી, આ મારા વીર હનુમાનનો દેશ છે, સ્વામી વિવેકાનંદનો દેશ છે। અને એ સંસ્કૃતિના અંદર જ્યારે આપણે દાદાએ બહુ સરસ વાત કરી, જે 4 વર્ણ વ્યવસ્થા બતાવી।